એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ત્રીજું ચેપ્ટર એના વગર નહીં ભણાય બેટા. એટલે આજની વસ્તુ એ સૌથી અગત્યની છે અને ત્યારે આવડશે કે જે મેં ગયા લેક્ચરમાં શોર્ટ સ્કીમ શીખવાડી હતી એ જેને આવડતી હશે એને બધું આવડી ગયું. બરાબર યાદ છે ને સાપ સીડી વાળી બેટા? ચલો એક વખત યાદ અપાઈ દો માં દીકરાઓ. ચલો શું હશે બેટા? પહેલી લાઈનમાં શું દોરતા હતા આપણે? 1s 2s 3s 4s 5s 6s અને 7s. સેકન્ડ લાઈનમાં 2p 3p 4p 5p અને 6p. પછી ત્રીજી લાઈનમાં બેટા 3d 4d અને 5d અને 4f. ડન. પછી છેલ્લા 4 3 3 2 2 1 1. ડન ને? યાદ આવી ગયું માં દીકરાઓ? જોડતા હતા આપણે કે ના આવી બેટા? ડન. જો બેટા આપણે એની જરૂર છે બધા એના વગર. તો હવે જો એ પ્રશ્ન કેવો પૂછાય બેટા? તમને આ વખત પૂછાય તો 1 માર્ક કરવા, ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જણાવો પૂછાય તો બેટા હે એકમ કસોટીમાં હતો. એટલે જો બેટા અહીંયાથી આપણી બધાની 1 થી 30 સુધીના એટલે 1 to 30 એ બધાની મારે ઇલેક્ટ્રોન રચના દોરવાની છે. પહેલું કામ આજનું એ છે મારું. ડન. પણ એ પહેલા આપણે ગઈ વખત એક પ્રશ્ન છોડીને આવ્યા હતા અને મેં તમને એવું કીધું છોડે એટલે ભણાયા હતા બેટા, પણ આપણે પણ ટાઈમના અભાવે મેં એવું કીધું હું આવતી વખત ફરીથી જ સમજાય, કારણ કે આરતીબેનને એમાં થોડું મને એવું લાગ્યું કન્ફ્યુઝન હતું મારી દીકરીને. બરાબર ને દીકરા? બરાબર. ચલો ઉર્જાનો ક્રમ. ચલો આપણે આજે કન્ફ્યુઝન દૂર કરી દઈએ. બરાબર આરતી બેટા? ચલો તો પહેલા આપણે યાદ રાખવાનું, કોઈ પણ મને કક્ષક આપેલી હોય એની ઉર્જા શોધવી હોય તો એ ઉર્જા શોધવા માટેનું સૂત્ર કયું બેટા? તો મારે એક જ ગણવાનું, n પ્લસ l ગણવાનું. શું ગણવાનું બેટા? n પ્લસ l. શું ગણવાનું બેટા? n પ્લસ l. યાદ રહેશે બેટા? શું ગણવાનું? n. ચલો n ક્યાંથી મળે બેટા? ચલો હું તમને એવું કહી દઉં કે મને બેટા આપેલું હોય 4f. તો ચલો આ જે 4 દેખાય છે આ 4 મારો બેટા n થઈ જાય. આરતી ખબર પડી બેટા? આગળ જે લેટર લખેલો છે જે આંક છે બેટા 1 to 10 વાળો એ તમારો n. તો n મળી ગયા કે ના મળી ગયા? મળી ગયા. હવે જો અહીંયા 4 માંથી કોઈ એક હશે, કાં તો s હશે, કાં તો p હશે, કાં તો d હશે, કાં તો f હશે. શું હશે બેટા? કાં તો s, કાં તો p, કાં તો d, કાં તો f. હવે મને ખબર હોવી જોઈએ મારા દીકરાઓ, જો આપણે આવું ભણીને આવે બેટા, s માટે l બરાબર 0, p માટે l બરાબર 1, d માટે બેટા l બરાબર 2 અને f માટે l બરાબર 3. આ યાદ રાખી દેવાનું. રહી જાય કે ના રહી જાય આરતી બેટા? રહેશે. ઓકે. શું યાદ રાખવાનું? બધા બોલશે બેટા. s માટે l બરાબર 0, p માટે l બરાબર 1, d માટે l બરાબર 2 અને f માટે l બરાબર 3. તો ચલો બેટા અહીંયા f છે કે નથી બેટા? તો આ મને l ની કિંમત આપે. હા બેટા? ના થાય બેટા. કક્ષક માટે તો ફિક્સ છે બેટા, આપણે લખી દીધું છે બેટા. l બરાબર 0 લખું એટલે s જ કક્ષક આવે, બીજી કોઈ કક્ષક ના આવે. l બરાબર 1 લખું તો ઓનલી ફોર p કક્ષક જ કહેવાય. પછી એની પેટા કક્ષકો હોય, p ની પેટા કક્ષકો px py pz હોય, પણ l બરાબર હું 1 લખું એટલે p જ આવે બેટા. l બરાબર 2 લખું એટલે d જ આવે. l બરાબર 3 લખું એટલે f જ આવે બેટા. ડન માં દીકરા? ડન. ઓકે. તો ચલો જો આ મળી ગયો મને l, આ મળી ગયો l, આનો સરવાળો એટલે આ મળી ગયા 4, આ મળી ગયા 3. તો કેટલો આવ્યો બેટા? બોલો 7 આવ્યો કે ના આવ્યો? આવ્યો. તો આ રીતે તમારે સરવાળો કરવાનો. હવે મેં સરવાળા માટે તમને કીધું, જો જેનો સરવાળો વધારે એની ઉર્જા વધારે. શું યાદ રાખીશું માં દીકરાઓ? બોલો બધા. જેનો સરવાળો વધારે એની ઉર્જા વધારે, જેનો સરવાળો ઓછો એની ઉર્જા ઓછી. પણ માની લો કે કોઈ સંજોગોમાં સરવાળો સમાન આવે. સપોઝ માની લો કે હું હાલ જ લખી દઉં, અહીંયા લખી દઉં 7s. ચલો તો જો ચેક કરો બેટા, અહીંયા n એટલે 7 કહેવાય અને અહીંયા આ l. હવે s માટે l કેટલો બેટા? 0. તો એનો મતલબ આનો સરવાળો પણ 7 થયો કે ના થયો બેટા? થયો. તો હવે જો સરવાળો સમાન આવે તો તમારે અહીંયા નજર મારવાની. અહીંયા
કોનો n મોટો? તો 7s નો n મોટો, 4f નો n નાનો. તો જેનો n મોટો ક્યારે? ફરીથી કહી દઉં, સરવાળો સમાન આવે તો. ક્યારે બેટા? સરવાળો સમાન આવે તો. જેનો n મોટો એની ઉર્જા વધારે, જેનો n ઓછો તેની ઉર્જા ઓછી. બોલો આવડી ગયું ના આવડી ગયું માં દીકરા? આવડી જાય તો ચલો, આપણને કોઈ પણ કક્ષાની ઉર્જા શોધવી હોય અને આપણને કે તો કયું સૂત્ર ફોલો કરવાનું બેટા? n+l વાળું. કયું બેટા? n+l વાળું. ચલો હવે મારે મેન પ્રશ્ન ભણાવો. જો બેટા હવે જે આ પ્રશ્ન જે પીડીએફ માં લખેલો નથી એટલા માટે નહીં કે એને સમજવાનો હોય, એને ગોખવાનો ના હોય, એટલે આજે હું આખો પ્રશ્ન સમજાવું છું. તો એના માટે પહેલું શું આવડવું જોઈએ? બધા અહીંયા ધ્યાન આપવાનું છે અને એની સાથે હું નિયમો ભણાવતો જઈશ. જો બેટા હવે પહેલો નિયમ ભણાવું છું. આઉટ બાઉટ નો નિયમ સમજાવો. નામ છે આઉટ બાઉટ. નામે કેવું રાખ્યું છે નહીં? આની ફઈઓ બરાબર હશે નહીં એવું લાગે છે. આઉટ બાઉટ નો નિયમ સમજાવો. વિચાર કરો બેટા. ખરેખર આઉટ બાઉટ નો અર્થ જ થાય ગોઠવણી. એનું નામ જ ગોઠવણી થાય અને એને રિયલમાં એવું કર્યું, એને ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો આપે. તો વિચાર કરો, એને એના નામને શું કર્યું બેટા? સાર્થક કર્યું કહેવાય. હે ને? કેટલા લોકો પોતાના નામને સિદ્ધ કરે, હે ને? અને કેટલા લોકો એવા હોય કે નામ હોય શાંતિ, પણ આખી સોસાયટી રવાડે ચડાવે, આખી સોસાયટીમાં શાંતિ ફેલાવે. નામથી બિલકુલ ઓપોઝ ગુણ જ હોય. હા, કેટલાકનું નામ હોય, હા કેટલાનું નામ જોરદાર, કેટલાનું નામ સરિતા હોય. આ મસ્ત નામ હોય સરિતા. સરિતા એટલે નદી થાય. આમ નદી ખળખળ વહેતી હોય, પણ તમે દેખો ને સોસાયટીમાં એવી રીતે ફરતી હોય ને કે આખી સોસાયટીને ભૂકંપ લાવતી હોય. હે ને? કેટલા નામ લખ્યું હોય ગંગા. હવે હા બેટા શું થયું? હા, જો પેલા નામ હતું વિવેકરાજ, બરાબર ને બેટા? અને સૌથી વધારે માર મારા હાથનો ખાધો છે બાપડાએ. બળ ભૂલે જ છું કે હરામ બરાબર વિવેક જેવું કયું હોય તો, હે ને? એટલે કેટલાક એવા પણ હોય બેટા. હા, કઈ કોઈ ફેર ના પડે. વિવેકરાજ ને વિવેક, પેલો વિવેક એ હતો ને, સોની વિવેક પણ હતો બટકો. હા, વિરાજ. હા, પણ મારો બેટો મિરાજ ની થેલી જેવો હતો. હા, એટલે સમજવા જેવું છે મારા દીકરાઓ. એટલે કેટલા લોકો નામ અને કેટલા લોકો નામ સાર્થક પણ કરે બેટા. મેં ના કીધું એમાંનો એક છે આઉટ બાઉટ. આઉટ બાઉટને જર્મન ભાષામાં ગોઠવવું થાય અને એને રિયલમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના નિયમો આપે. જો નિયમ કહું છું બેટા, બધા યાદ રાખો. નિયમ કે આઉટ બાઉટનો નિયમ લખો તો આઉટ બાઉટનો નિયમ એવો કહે છે કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. શું આવશે બેટા? સૌ પ્રથમ ઇલેક્ટ્રોન. કોઈએ પીડીએફ જોવાની નથી, બધાએ અહીંયા ધ્યાન આપવાનું છે, બધાએ સમજવાનું છે. પીડીએફ એકદમ ઈઝી છે, એકદમ વાક્ય રચના પણ સરળ છે, બધાને આવડી જાય એવા નિયમો છે. આ ત્રણ નિયમો ભણવાના છે. આવ બાવ, પૌલી અને હુંડ. બોલતા ના આવડે તો ભૂંડ. આપણે હોય સોસાયટીમાં રખડતો હોય ને ભૂંડ, હોય ને? કેટલાક ભૂંડ જેવા હોય. હા બેટા. શું બેટા? ભૂંડ ઉપરથી મને યાદ આવ્યું બેટા, બહુ યાદ આવે. 10માની બધી વસ્તુઓ મને યાદ છે મારા દીકરા. તને યાદ છે કે નથી 10માનું બધું? જો હવે નહીં બોલે સાક્ષી. નહીં બેટા, સાક્ષી હસી લીધું. આરતી હસતી નહીં હમણાંથી. હા આરતી બેટા, કેમ હસવાનું બેટા? જો બેટા, ભણવાના સમય ભણી લેવાની, રમૂજ કરવાના સમય રમૂજ પણ કરી લેવાની બેટા. તો જ આપણે સારું એવું ભણી શકીએ બેટા. આપણું મગજ ફ્રેશ ના હોય ને તો આપણે કોઈ પણ વસ્તુ એક્સેપ્ટ ના કરી શકીએ બેટા. અને જો કદાચ મે બી પોસિબલ ગવર્મેન્ટથી એવા ન્યૂઝ આવી રહ્યા છે કે કદાચ 1 સપ્ટેમ્બર હા તમારી સ્કૂલ અને ક્લાસ બંને ઓપન થઈ જશે, એવા મેસેજ આવી ગયા છે. હવે સાચું શું થાય થઈ જાય તો સારામાં સારું કે આપણે બધા એકબીજાને મળીએ. ઘણા દિવસો થઈ ગયા બેટા. અને તે માર્ચમાં મળ્યા હતા. હા, એ મેથ્સ સાયન્સનું પેપર હતું, રિવિઝન કરવા મળ્યા હતા, ત્યારથી મળ્યા નથી. બરાબર ને?
બરાબર બેટા? તો ચલો બધા અહીંયા ધ્યાન આપો, મારે જે પણ ચલો આવ બાઉનો નિયમ બોલાવડો બેટા. સૌ પ્રથમ ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. શું હશે? સૌ પ્રથમ ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. તો ચલો આપણે ગઈ વખત સમજાવી દીધું કે સૌથી જેટલી ઓછી ઉર્જા કોઈની ના. આપણે ક્રમ લખે તો યાદ છે ને, ગાડી દોડાવી હતી, પહેલી 1s પછી 2s. જેને બનાવ્યું હશે એને યાદ હશે, નહીં બનાવ્યું આજે બનાવજો, નકર પછી જયસન ને બનાવજો, બેમાંથી એક તો કરજો. બરાબર ને? ડન? ચલો બેટા, ઓકે. તો યાદ રાખો બેટા, એટલે સૌથી ઓછી ઉર્જા કોની હોય બેટા? 1s. એટલે તમારો ઇલેક્ટ્રોન પહેલો હંમેશા 1s કક્ષકમાં જ ભરાય. ડન? એના પછી 2s આવે, એના પછી કોણ આવે? 2s. એના પછી 2p. હા, એ બધો આખો ચાર્ટ દોરશો. હું એટલા માટે કહી દઉં કે હવે તમારે શું કરવાનું દીકરાઓ છો બેટા, કે હવે ચાર્ટ દોરો ને એટલે જ્યારે પણ આ ઇલેક્ટ્રોન રચના લખવા બેસો એટલે ચાર્ટ સામે રાખવાનો, એટલે આપણને આવડી જાય. આજે મને યાદ છે એટલા માટે હું સાઈડમાં લખી દઉં છું. પહેલો ઇલેક્ટ્રોન 1s માં આવે બેટા. તમે ના હોય તો નોટમાં લખી દો, બધા લખો બેટા. એક નોટમાં હું લખાવું છું, લખી દો બેટા કે પહેલો ઇલેક્ટ્રોન 1s માં. બરાબર માં દીકરાઓ? લખી દો એટલે હું ભરું છું એટલે તમને ખબર પડે કે આ ક્યાંથી લાયા સાહેબ, અને તમને સાબિતી પણ આપી દઉં. જો બધા અહીંયા ધ્યાન આપજો. જો પહેલો ઇલેક્ટ્રોન બેટા 1s માં, પછી આવશે 2s, પછી આવશે બેટા 2p, પછી આવશે 3s, પછી આવશે 3p, પછી આવશે 4s અને પછી આવશે 3d. આપણે આટલાની જરૂર પડશે. આપણે 11 માં આટલાની જરૂર પડશે. મેં એટલા લખી દીધા છે. ડન? સૌથી પહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય બેટા? 1s. ચલો તૈયાર કરી નાખો એટલે મોઢે તૈયાર થઈ જાય. પહેલો 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. જો હવે આપણે સાબિત કરીએ. આપણે શું બોલ્યા બેટા? આઉ બાઉના નિયમ પ્રમાણે શું બોલ્યા? બોલો. સૌથી પહેલો ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. બોલો, એવું બોલાય માં દીકરાઓ? ચલો તો આપણે બધાની ઉર્જા ગણી દઈએ માં દીકરાઓ. હવે મૌખિક ગણીએ. ચલો આનો 1 s નો કેટલો કહેવાય? 0. તો 1 વત્તા 0 એટલે આની ઉર્જા કેટલી થાય? બોલો, 1 થાય કે ન થાય? થાય. આની ઉર્જા ક્યાંથી આવી ખબર પડી ગઈ? તો ચલો હવે ક્રમમાં બોલો. નિસર્ગ આની ઉર્જા બોલ. 2s ની ઉર્જા ગણી 2. વેરી નાઇસ. ચલો નિશિતા 2p ની ઉર્જા ના થાય 2 ગણીને કે 2p ના થાય બેટા. ઉર્જા ગણતા તો શીખવાડી. n+l કરવાનું બેટા. કોઈ પણ ની ઉર્જા ગણવા માટે n+l 3. હા, તો કે ઊંઘી ગઈ હતી ચંપાડી? ચલો 3 આવી જાવ એડમાં દીકરા. સાક્ષી 3s 3. વેરી નાઇસ. ચલો ક્રિશા 3p 4. ચલો આરતી 4s. આરતી 4. વેરી નાઇસ. ચલો નિશિતા 3d 5. d એટલે 2 થાય. ના, તારું જાય. ચંપા n+l. ચલો બેટા 5. જો તમે ચેક કરો, જો આપણે સાચા ખોટા બધું ચેક કરાવો. સૌથી ઓછી ઉર્જા 1 એટલે પહેલો ઇલેક્ટ્રોન આમાં જાય, પછી આની. હવે જો અહીંયા આવી જાઓ. જો બંનેનો સરવાળો કેવો બેટા? સમાન. તો આપણે શીખવાડી દીધું જેનો n નાનો એની ઉર્જા ઓછી. જો 2p અહીંયા અને 3s અહીંયા. બોલો આવે છે કે નથી આવતું? આપણે કીધા નિયમ પ્રમાણે. બોલો હવે ખબર પડી ગઈ? ભાઈ હવે કોઈને ઉર્જા ના ગણતા આવડે તો ફરીથી કહેજો, નકર ફરી શીખવાડું બેટા. ઉર્જા કોઈ પણ ની ગણવી એટલે n+l કરવાનું. એટલે બેટા આ મુખ્ય ક્વોન્ટમ આંક n તો તમને આપેલો હોય, પછી યાદ રાખો s માટે 0, p માટે 1, d માટે 2 અને f માટે 3. અને બંનેનો શું કરવાનો? સરવાળો. ડન? આવડી ગયું? ઓકે, વેરી નાઇસ. એટલે આપણે ઇલેક્ટ્રોન જો ખબર પડી ગઈ કેમ આમ જ ભરીએ છીએ એની સાબિતી આપી દીધી તમને.
અપાઈ ગઈ ને? ચલો હવે પહેલો ઇલેક્ટ્રોન આપણે 1 થી 10 માં ભરવાનો છે. પહેલા 1 થી 10 બધાને આવડે છે, બરાબર. હવે જો બીજું એક શીખવાડી દઉં, બધાનું ધ્યાન આપો બેટા. બધા કે બેટા S ની કોઈ પેટા કક્ષક નથી, એટલે S માં બે જ ઇલેક્ટ્રોન માં, S ની S કક્ષકમાં વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન માં? 2. કેટલા માં? 2. ચલો P માં કેટલા માં ખબર છે કોઈને? જો પેલા P ની પેટા કક્ષકો કેટલી મને કહો. P ની પેટા કક્ષકો આપણે લખાઈને આવ્યા 3 છે. કઈ કઈ? px py અને pz. કઈ કઈ બેટા? px py અને pz. હવે દરેકમાં 2 ઇલેક્ટ્રોન માં, દરેક કક્ષકમાં 2 માં, તો 3 દુ કેટલા થાય બેટા? 6. હા તો દેખો આની કેપેસિટી 6 ની બેટા, P ની કેપેસિટી કેટલાની? 6 ની. ક્યાંથી આવી ખબર પડી? જો ફરીથી શીખવાડી દઉં. જો બેટા S ની કોઈ પેટા કક્ષક નથી, એટલે S સિંગલ. મેં કીધું કોઈ પણ કક્ષકમાં વધારેમાં વધારે 2 માં, એ તો S માં 2 જ માં. ચલો P ની કેટલી બેટા? P ની પેટા કક્ષકો 3. કઈ કઈ? px py pz. હવે દરેકમાં 2 ઇલેક્ટ્રોન માં, તો 3 દુ કેટલા થાય બેટા? 6 થાય. 6 થાય. ચલો તો મને હવે D માં કોઈ કહેશે D ની પેટા કક્ષકો કેટલી? 5. તો ઇલેક્ટ્રોન કેટલામાં હશે? 10. વેરી નાઇસ. કારણ કે દરેકમાં 2 તો 5 દુ 10. કારણ કે 2 ઇલેક્ટ્રોન dxy, 2 ઇલેક્ટ્રોન dyz, 2 ઇલેક્ટ્રોન dzx, 2 ઇલેક્ટ્રોન dx સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અને 2 ઇલેક્ટ્રોન dz સ્ક્વેર. એટલે ટોટલ કેટલા માં બેટા? D માં D ના 10. તો હવે મને કહી દો F માં કેટલા માતા હશે? 14. કારણ કે F ની પેટા કક્ષકો કેટલી બેટા? 7. કેટલી? 7. તો ઇલેક્ટ્રોન કેટલા માં? 14. બોલો આટલા સુધી આવડી ગયું? આવડી ગયું. તો ચલો બધાને હવે કેપેસિટી ખબર પડી ગઈ. S ની કેપેસિટી 2 ની, P ની 6 ની, D ની 10 ની અને F ની 14 ની. ફટાફટ બોલો બધા. S ની 2 ની, P ની 6 ની, D ની 10 ની અને F ની 14 ની. આવડી ગયું? આવડી ગયું? ઓકે ધ્યાન આપો. હવે ચલો જો હવે આપણે એક કોષ્ટક તૈયાર કરું છું બેટા. હું નાનું નાનું દોરીશ, કારણ કે બેટા બોર્ડ છે ને, બોર્ડની આપણી મર્યાદા છે. નહીં તો તમને ખબર છે કે હું બોર્ડ ઉપર કેટલું દોરી લખી શકું છું. એ જે લોકો ભણેલા છે ને, કારણ મારું રાઇટિંગ બહુ મોટું હોય છે, એટલે બોર્ડ ઉપર હું સૌથી વધારે કેટલા લોકોને ચશ્મા એમાં ને એમાં આવી ગયા બાપડા મારા બોર્ડનું દેખી. જો બેટા પણ અહીંયા નેટ આપણા થોડા દૂર છીએ, એટલે હું થોડું મોટું લખી. પહેલા હું 5 ની ઇલેક્ટ્રોન રચના લખી, એટલે પહેલી 5 ની લખી, પછી બીજા 5 ની, પછી 5. આપણે 30 સુધી જવાનું છે. ક્યાં સુધી જવાનું છે બેટા? 30 સુધી. અને જો પછી તમારે જો બેટા હું જે હોમવર્ક આપું છું, આમાં કેટલા લોકો મારી પાસે બહુ લાંબા સમયથી જોડાયેલા છે, એમને ખબર છે કે હોમવર્ક સૌથી ઓછું આપવામાં મારો નંબર છે. હું હોમવર્ક લગભગ આપતો નથી, પણ હું એવું જ હોમવર્ક આપું છું. મને ખબર છે કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. હું એવું જ કામ હોમવર્કમાં આપું છું. એટલે આજે હોમવર્કમાં શું આપું છું મારા દીકરાઓ? આજે જેને હોમવર્ક બાકી છે એ અને બધી PDF મને ભેગી મોકલાવશે. જો મેં તમને આટલું હોમવર્ક આપ્યું હતું, મેં તમને કીધું કે S, P અને D ના આકારો દોરીને મને મોકલાવવા, અને એક પેલી શોર્ટ સ્કીમ દોરીને મોકલાવવાની. આજે આ જેટલી ઇલેક્ટ્રોન રચના 1 થી 30 છે એની લખીને મને મોકલાવવાની છે. હું શીખવાડું છું ખરું બધાને, બરાબર? તમારે જાતે લખવા. તમે જાતે લખશો તો તમને ખબર પડશે કે સાહેબ હજુ મને અહીંયા પ્રોબ્લેમ આવે છે. ડનમાં દીકરાઓ બોલો, ખબર પડી કે ના પડી માં દીકરાઓ? તો આજે બધા દેખશે, જેને જ્યાં ના આવડે ત્યાં મને ઉભો રાખશે કે સાહેબ મને આમાં ખબર ના પડી. ફરીથી કહું છું, 5 ને કહું છું, પહેલા મને સ્ટોપ કરી દેશે, આગળ નહીં ભણે કે સાહેબ મને કઈ ખબર પડતી નથી, મને શીખવાડો. કારણ હું ફરીથી કહું, આ નહીં આવડ્યું તો ત્રીજું ચેપ્ટર નહીં આવડે. આખું ત્રીજું ચેપ્ટર ગયું તમારું. એટલે એનો મતલબ ત્રીજું ચેપ્ટર એ કેમેસ્ટ્રીનો પાયો છે બેટા, બરાબર? એટલે ધ્યાન આપજો. એમાં આખું પેલું આવર્ત કોષ્ટક આવશે જે ફરી શીખવાડીશ, બરાબર? તો ચલો આપણે 5 દેખીએ બેટા. તો જો હું એમાં કોલમ બનાવું છું. પહેલી કોલમ છે બેટા પરમાણુ ક્રમાંક. પહેલી કોલમ કઈ છે બેટા? પરમાણુ ક્રમાંક, બરાબર? બીજું એનું નામ, ત્રીજી એની સંજ્ઞા, બરાબર? ચોથું આવશે બેટા ઇલેક્ટ્રોન રચના.
અને પાંચમું છે બેટા ઇલેક્ટ્રોન ગોઠવણી. બરાબર. એટલે બધા શું કરો બેટા, બધા એક કામ કરી નાખો, પેજ ઉપર આ 5 ક્રમ લખી દો કે તમારે કયા સિક્વન્સમાં લખવાનું છે. ડનમાં દીકરાઓ, એક પેજ ઉપર ક્રમ લખી દો. ચલો સિક્વન્સ લખી દો બધા. એટલે કે નોટનો ચોપડો અને પેન તૈયાર જ રાખવાની, હોદવા નહીં નીકળવાનું. હા ચલો લખો. પહેલો ક્રમ, પહેલો શું આવશે એટલે પરમાણુ ક્રમાંક. પહેલો શું આવશે બેટા, પરમાણુ ક્રમાંક. નંબર 2 નામ. નંબર 3 સંજ્ઞા, સંજ્ઞા. નંબર 4 ઇલેક્ટ્રોન. જો બેટા આ સમજ્યો, ઇલેક્ટ્રોન રચના અને પાંચમું છે ઇલેક્ટ્રોન ગોઠવણી. બંને અલગ અલગ છે. બરાબર. કેવી રીતે કરવાની એ હું શીખવાડું છું. 5 નું શીખવાડીશ એટલે તમને આવડી જશે માં દીકરાઓ. ડન. આપણે નહીં આવડે તો ધીમે ધીમે જઈશું, પણ આપણે સોલિડ તૈયાર કરીને આગળ વધશું. આપણે ઉતાવળ નથી કરવાની. જો બેટા બધાને આવડે, આટલી કોલમ આવડે. નંબર 1 બોલવાનું હાઇડ્રોજન. બરાબર ને માં દીકરાઓ? ચલો એની સંજ્ઞા H. જો હવે બધા મને જવાબ આપશે. હવે કોઈ લખશે નહીં, કોઈએ લખવાનું નથી. લ્યા એ નિસર્ગીય લખવાનું નથી. આ બધું યાદ રાખવાનું છે, મગજમાં ભરવાનું છે. નકર મારી મારીને ચોગલા તોડી નાખી તારા. ચલો બેટા મને કહી દો, હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન? 1. ઓકે. તો ચલો પહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય? આપણે લખાયેલી છે નીચે તમને 1s માં. પહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય બેટા? 1s માં ભરાય. કયામાં ભરાય બેટા? 1s માં લખ્યું છે ને. તો જો ઇલેક્ટ્રોન રચનામાં શું આવશે દેખજો, 1s1. એટલે એનો મતલબ જો સમજો, આ 1s એમાં ઉપર 1 લખ્યું એટલે એમાં 1 ઇલેક્ટ્રોન. બોલો ખબર પડી ગઈ કે ના પડી ગઈ બેટા બધાને? 1s1 નો મતલબ શું થઈ ગયો બોલો, કે તમારી 1s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. આ થઈ તમારી ઇલેક્ટ્રોન રચના. હવે જો ઇલેક્ટ્રોન ગોઠવણીમાં તમારે શું કરવાનું છે, બધા ધ્યાન આપીશું. બધાનું ધ્યાન અહીંયા. જો બેટા તમારે પહેલા આની ઉપર 1s લખી દેવાનું છે, નીચે બોક્સ બનાવવાનું. આવું બનાવી બોક્સ. ઉપર મેં 1s લખ્યું, નીચે શું બનાવ્યું? બોક્સ. એટલે તમારે શું કરવાનું, જો તમારે વ્યવસ્થિત લખવું હોય બેટા તો તમને આખું શીખવાડી દઉં. બધાનું ધ્યાન. આ એક લાઈન છોડી દેવાની આખી, નીચેથી શરૂ કરો. 1 અહીંયા હું લખી દઉં બેટા હાઇડ્રોજન. અહીંયા હું લખી દઉં H, 1s1. હવે જો હું તમને અહીંયા આખો ક્રમ લખાઈ દઉં. કયો ક્રમ આવશે તમારે દરેક માટે વારંવાર લખવો નહીં પડે. અહીંયા તમારે પહેલી 1s ની જરૂર પડશે એટલે આપણે 1s લખી દેવાનું. એના નીચે આવું આવી જાય એટલે તમારે સીધું દેખાય. હવે ચલો હવે બધા દેખો. હવે બધાનું ધ્યાન અહીંયા કે બેટા આપણે 1 ઇલેક્ટ્રોન ભરવાનો છે. તો પહેલો ઇલેક્ટ્રોન હંમેશા ક્લોકવાઇઝ ભરાય. યાદ રાખવાનો, પહેલો ઇલેક્ટ્રોન હંમેશા ક્લોકવાઇઝ. હવે ક્લોકવાઇઝ એટલે આમ લખાય. જો મેં બતાવ્યું છે આવું અડધું તીર કરવાનું. ભરે બેટા ક્લોકવાઇઝ ભરી દીધું. દેખાય છે બધાને બેટા આકૃતિમાં આવી કે નથી દેખાતું? એટલે ચલો આ પૂરું થઈ ગયું. બોલો હાઇડ્રોજન નું બધાને આવડી ગયું? આટલું. કઈ આકૃતિ લે? આકૃતિ આકૃતિ નહીં લે, ઇલેક્ટ્રોન મૂક્યો છે કક્ષકમાં. ગોડા શું કહું બેટા? જો બેટા આપણે એક જ ઇલેક્ટ્રોન હોય કે ના હોય માં દીકરા? હાઇડ્રોજનમાં પહેલો ઇલેક્ટ્રોન હંમેશા ક્લોકવાઇઝ એટલે ઊભી પિન વાળો આવે. તો ઊભી પિન વાળો એક ઇલેક્ટ્રોન મૂકી દીધો, કારણ કે એમાં એક જ ઇલેક્ટ્રોન છે તો બીજો આવે નહીં. હવે જેમ જેમ આવશે એમ નવું બનતું જશે. બોલો પહેલો હાઇડ્રોજન નું બધાને આવડી ગયું બેટા? આવડી ગયું હાઇડ્રોજન નું? એટલે હા ના તો બોલો ચંપાઓ. હા જો આજે ખાઈને બેઠી લાગે છે. સાક્ષી ખાઈને બેઠી છે બેટા? તો બરાબર. ચલો બેટા નંબર 2 આવશે બેટા હિલિયમ. ચલો એની સંજ્ઞા બેટા He. ચલો હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન બેટા? 2. તો આપણે ખબર S ની કેપેસિટી કેટલાની? 2. તો 2 તો ભરી શકાય કે ના ભરી શકાય એમાં? હા તો જોજો અહીંયા આવશે 1s2. શું આવશે બેટા? 1s2. કારણ કે S ની કેપેસિટી 2 છે તો 2 સુધી તો એમાં ભરી શકાય. હવે જ્યારે 2 ઇલેક્ટ્રોન ભરવાના હોય એટલે હવે 1s ફરીથી લઈ લખવાના, નીચે દોરી દેવાના.
તો પહેલો ક્લોકવાઇઝ અને બીજો એન્ટી ક્લોકવાઇઝ. જો દેખાય છે ઊંધો, એટલે એનો મતલબ કે જો આ ક્લોકવાઇઝ છે તો એની સ્પિન કેટલી કહેવાય? +1/2. શીખવાડી તો ને, તો ક્લોકવાઇઝ હોય તો એનો સ્પિન ક્વોન્ટમ કેટલો થાય? +1/2. અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો એનો સ્પિન કેટલો થાય બેટા? -1/2. યાદ કરો, સ્પિન ક્વોન્ટમ કયા બે જણે આપે? તો ઉલ્હનબેક. યાદ આવ્યો? અને પેલો ગાઉડ-સ્મિટ, સેમ્યુઅલ ગાઉડ-સ્મિટ અને જોર્જ ઉલ્હનબેક, એને બે ક્વોન્ટમ, એને સ્પિન ક્વોન્ટમ આપે તો. અને મેં તમને કીધું કે એનું ધરીભ્રમણ અને એના પરિક્રમણને કારણે એ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ફરે. ક્લોકવાઇઝ હોય તો +1/2 અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો -1/2. બોલો, આવડી ગયું કે ના આવડી ગયું? તો બે ની આવડી ગઈ બેટા. બોલો, આ બે માં કોઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં? ચાલો, હવે નંબર 3 કોણ આવશે એમાં દીકરા? બોલો નંબર 3. હા, લિથિયમ. ચલો, Li. હવે જો ધ્યાન આપો બધા બેટા, લખશો નહીં. તમારે લખવું હશે ને કદાચ તમારી સેફટી માટે તો હું હમણાં 5 દોરી દઉં, પછી સ્ક્રીનશોટ પાડી દો, એટલે ભૂલ થાય તો તમારે દેખતા ફાવે. અને ગાંડા વિડીયો આખો મોકલું છું, ભૂલ થાય તો વિડીયો ઓપન કરીને બેસી જઈએ. કેટલું તમને સેફટી આપી છે ગોડાઉ. જો હવે બધા ધ્યાન આપો. ક્રિશા, ધ્યાન અહીંયા બેટા, ધ્યાન. મેં પહેલા કીધું આ વસ્તુ છે ને ગોલ્ડન વસ્તુ છે બેટા. ચલો, લિથિયમમાં ઇલેક્ટ્રોન કેટલા બેટા? 3. ઓકે, હવે મારે 3 ઇલેક્ટ્રોન ભરવાના. તો એનો મતલબ જોજો ચેક જો 1s2. ચલો, બે તો હું 1s2 માં ભરવાનો. હવે ત્રીજો તો આમાં મુકાય નહીં. કેમ ત્રીજો ના મુકાય? કારણ કે એની કેપેસિટી પૂરી થઈ ગઈ. હા, તો એના પછી કોનો નંબર આવે? તો 1s ભરાઈ જાય તો હવે કોનો નંબર આવે? 2s નો. કોનો આવે? 2s. દેખો ક્રમ લખાયેલો છે. પહેલો ઇલેક્ટ્રોન 1s, પછી 2s, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 4s, પછી 3d. ખબર પડી બેટા? તો હવે ચલો, આ તો ભરાઈ ગઈ. તો હવે કોનામાં ભરવો પડે? હવે તમારે 2s માં. તો 2s માં એક ભરીશું બેટા. તો શું લખાય? 2s1. શું લખાય? 2s1. બોલો, પડી ખબર? આ કેવી રીતે આવે છે તે કે હજુ ના ખબર પડી બેટા? બોલો, આ ક્યાંથી? હા, ફરીથી એકવાર બેટા જો, આપણે કીધું પહેલો ઇલેક્ટ્રોન 1s માં ભરવાનો, પણ s ની કેપેસિટી કેટલી બેટા? 2 ની. તો એનો મતલબ અહીંયા 2 તો ભરાઈ ગયા, તો ત્રીજો વધ્યો કે ના વધ્યો? તો ત્રીજાને ક્યાં મૂકવાનું? તો એના પછી ભરાય. એના પછી સપોઝ હું તમને કહી દઉં કે માની લો કે 3 પાણીની ટાંકીઓ છે. સમજાવું છું બેટા, બહુ મજાનું સમજાવું, એકદમ ઈઝી ખબર પડે. ચલો બેટા, આ એક ટાંકી, બીજી ટાંકીના ત્રીજી ટાંકી છે. પાણીની 3 ટાંકીઓ છે. હવે પાણી સૌથી ઉપરની ટાંકીમાં પહેલા ભરાય છે. તો એનો મતલબ એ ભરાઈ જાય તો પછી પાણી ધીમે ધીમે ક્યાં આવવાનું? એમાંથી બીજી કક્ષામાં, એથી પછી ક્યાં આવવાનું? ત્રીજી કક્ષામાં. એ ભરાઈ જાય તો ચોથી કક્ષામાં. એમ આગળ જવાનું કે ને? પહેલા એ ભરાઈ જાય પછી બીજાનો વારો આવે ને. ભરાયા વગર તો આગળ જવા ના દે બેટા. તો જો 1s પેક થઈ ગઈ. હવે પેક થઈ તો હવે 2s નો વારો. તો 2s માં એક ઇલેક્ટ્રોન મૂક્યો કે ના મૂક્યો? તો હવે તો અહીંયા દોરવાનું બદલાઈ જશે. કેમ બદલાઈ જશે? તમારે 1s તો દોરવી જ પડશે. 1s માં કેટલા બતાવવા પડશે? આ બે તો બતાવવા પડે કે ના બતાવવા પડે બેટા? પણ હવે વધારાની કઈ કક્ષક દોરવી પડે? તો અહીંયા લખવું પડે. જો એ અહીંયા લખી દેવાનું. આ 2s. ખબર પડી બેટા? મેં 2s નું ક્યાં લખ્યું એ દેખાય છે બધાને ઉપર? અને એમાં કેટલો ઇલેક્ટ્રોન ભરવાનો? 1. અને પહેલો ભરીએ તો પહેલો હંમેશા કયો આવે બેટા? ક્લોકવાઇઝ આવે. તો જો ચેક કરો, 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1, 2 અને 3. અહીંયા 3 થવા જોઈએ ને આમે થવા જોઈએ. બોલો, હવે ખબર પડવા લાગી ધીમે ધીમે. હજુ ધીમે ધીમે આવડશે. છેલ્લે સુધી બધું આવડી જશે, કારણ કે ત્યાં બધું ક્લિયર થાય, રિવિઝન થતું જશે. તો ચલો, ચોથો ઇલેક્ટ્રોન. આરતી, ખબર પડે છે માં દીકરા? 100%. ઓકે, વેરી નાઇસ. ચલો, ચોથો કયો આવશે? ચોથું નામ આવડે? મને આવડતું નથી ચોથું નામ. હા હા, મને આવડતું નહીં બેટા, બોલતા રહેજો. બેરેલિયમ, જેની સંજ્ઞા Be. કઈ છે બેટા? Be. ચલો, બેરિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન? 4. તો હવે કોઈ આ લખાવશે મને? આરી કોઈ લખાવશે? હું લખાવું? હા, લખાવ. ના, આરતી લખાવો તો આરતી લખાય બેટા. 1s2 2s2. વેરી નાઇસ, અફલાતુન.
વાહ ભાઈ વાહ, આજે તો ઘરે જઈને અમે ઉપવાસ છે ને તો વધારે ખાઈ લઉં. હા, આરતીને આવડી ગયું એટલે મને આનંદ થઈ ગયો આજે. વાહ ભાઈ વાહ, આજે ગોલ્ડ પાક્યું. 1s2 2s2. ચલો આ કોણ લખાવશે? હું લખાવું? ના, બધું તું હોય તો બાકીના બધા ક્યાં જશે બાપડા? આ તો ગોલ્ડ ફોર્મમાં છો. અમે ગોલ્ડની કિંમતો વધી છે ને, આજે વધી મારી લીધી. હા, તોય એવું કહેતી ને કે લાવો સાહેબ કિલો ગોલ્ડ તમને આપી જવું. કોક તો એવું કે. હા, જો પેલી સાક્ષી કે એટલું બધું હતું હોય છે ખબર પડતી નહીં. ચલો બેટા, તો ચલો 4 ઇલેક્ટ્રોન ભરવાના. તો ચલો પહેલામાં કેટલા હશે માં દીકરાઓ બોલો? 2 ભરી દો બેટા. અને બીજામાં પણ કેટલા ભરવા પડશે બોલો? 2 ભરવા પડશે કે નહીં ભરવા પડે બેટા? તો એક ઊભો અને એક નીચે. બોલો આવડી ગયું 4 સુધી? આવડી ગયું. ચલો પાંચમું લઈ લો બેટા. પાંચમો કોનો નંબર આવે બેટા? બોરોન. બોરોન. બોરોન એટલે બી. બોરોન. ઓકે, ચલો હવે આ કોણ લખાવશે? હું લખાવું? હા લખાવો. હવે બધાનો ક્રમમાં વારો. 1s2 2s3 આવશે ને? એટલે એસ ની કેપેસિટી કેટલાની? હા સોરી 2p1. વેરી નાઇસ. હા, એટલે જો આવું થશે, જો 1s2 ભરાઈ ગઈ, 2s2 ભરાઈ ગઈ, તો હવે કોનો વારો બેટા? 2p1 નો વારો. 2p1. ખબર પડી કે ના પડી નિશિતા બેટા? નિશિતા ખબર પડી? જો 1s ભરાઈ જાય તો 2s માં જવાનું, 2s ભરાઈ જાય તો 2p માં જવાનું. હવે 2p નો વાર. 2p માં ક્યાં સુધી ઇલેક્ટ્રોન ભરવાના? 6 સુધી. 6 સુધી, કારણ કે એની કેપેસિટી 6 ની છે, એટલે 6 સુધી ઇલેક્ટ્રોન ભરાઈ શકે. એટલે ત્યાં જો હવે દોરાય કેવી રીતે બધા દેખી લો બેટા. ચલો આ તો બધાને આવડી ગઈ. 2s આવડી ગઈ, એમાં 2 ઇલેક્ટ્રોન. ચલો આ 1s અને 2s ના મૂકી દો. બરાબર. જો બેટા હવે 2p અહીંયા લખવાનું. 2p તમારે આવી રીતે દોરવી પડે બેટા. એમાં આવી 3 કક્ષાકો પાડવી પડે. જો 3 દેખાય છે ભાઈ? દેખાય છે 3? હા, જો હવે દેખાય? હું ના દેખાય. મેં હવે થોડું આમ કર્યું તો એમને ડોકામ હલાય ને, નકા આમ પકડાઈ જશે. પર આતે ઊંઘમાં આમ કરીશ. ચલો બેટા 3 દેખાય છે? દેખાય છે. તો ચલો એમાં એક ઇલેક્ટ્રોન મૂકવાનું, એટલે પહેલામાં એક મૂકી દો. મૂકી દીધો. બોલો આટલા સુધી આવડી ગયું બધાને? 5 સુધી. બોલો 5 આવડી ગઈ બધાને? ચલો સ્ક્રીનશોટ લેવો હોય તો ઇલેક્ટ્રોન રચના અને ઇલેક્ટ્રોન ગોઠવણી. ડન. ચલો નંબર કયો આપીશું માં દીકરાઓ? બધાને આવડી ગયો. નંબર 6. ચલો 6 કોનો આવે બેટા? કાર્બન. સંજ્ઞા સી. હવે જો બધાનો ક્રમમાં વારો લઉં છું. હવે બધાએ બોલો એટલે મને ખબર પડે કોને કેટલું આવડ્યું માં દીકરાઓ. ચલો નિસર્ગ શરૂઆત કરો. મને ઇલેક્ટ્રોન રચના લખાવો. 1s2 2s2 2p2. વેરી નાઇસ. બરાબર. શું થશે બેટા? જો પહેલી આવશે 1s2 2s2 અને 2p2. ડન. ડન. હવે જો આપણે અહીંયા બનાવેલું છે કે આ પહેલી બેટા કોની હતી બેટા? 1s ની હતી. પછી કોની હતી બેટા? 2s ની હતી. અને પછી આ કોની હતી બેટા? 2p ની. જો ભાઈ અહીંયા એક નિયમ ધ્યાન આપીશું એટલે ખબર પડે, નહીં તો બધાને અહીંયા લોચો ના પડે. બધા ધ્યાન આપીશું બેટા. આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો આમાં 2, આમાં 2. હવે પ્રશ્ન ના થાય મારા દીકરાઓ કે સાહેબ હવે 2 ઇલેક્ટ્રોન મૂકવાના. ધ્યાન આપજો, મારે 2 ઇલેક્ટ્રોન મૂકવાના છે. તો 2 ઇલેક્ટ્રોન પહેલા 2 માં મૂકી દઉં કે એક આમાં મૂકું ને એક આમાં મૂકું? એવો પ્રશ્ન થાય કે ન થાય? તો એના માટે ભુંડે નિયમ આપે. ભુંડે કોને નિયમ આપે બેટા? ભુંડે. ભુંડ એટલે હુંડ. આ હુંડે એવો નિયમ આપ્યો કે ઇલેક્ટ્રોન બને ત્યાં સુધી વાંઢો રહેવાનો પ્રયત્ન કરે છે. ઇલેક્ટ્રોન બને ત્યાં સુધી વાંઢો રહેવાનો એકલો રહેવાનો પ્રયત્ન કરે. ના છૂટકે જોડી બનાવે. આપણા કરતા બિલકુલ ઓપોઝ હોય. આપણે જોડી બનાવવાનો પ્રયત્ન કરીએ, ના છૂટકે વાંઢા રહીએ. પેલા પોપટલાલ જેવું, હે ને? તારક મહેતા જોતા હોઈએ તો જ્યારે દેખો છોકરી દેખીને એક જોડી બનાવવાની વાત થઈ નહીં, પછી ફિયાસ્કો થાય બાપડા.
હે ને? એટલે અહીંયા આપણા કરતા બિલકુલ ઓપોઝ પ્રકૃતિ છે બેટા. કોની બેટા? ઇલેક્ટ્રોનની. એટલે ચલો હવે મેં કીધું વાંધો રહેવાનો પ્રયત્ન કરે તો તમને ખબર પડી કે ના પડી? આ પહેલો આમાં મૂક્યો તો બીજો આમાં મૂકવો પડે કે ના મૂકવો પડે બેટા? હા, આમાં કેવું છે ખબર? એક માના 3 દીકરા. જો સમજાવો, 3 કક્ષકો એટલે એક માના 3 દીકરા. હવે એને શું કરવું પડે? દરેક દીકરાને સાચવવું પડે. એટલે પહેલાને એક વસ્તુ આપી તો બીજાને એક વસ્તુ આપવી પડે, ત્રીજાને એક વસ્તુ આપવી પડે, પછી કોઈ વસ્તુ આવે તો પછી રિપીટ થાય. જ્યાં સુધી એના દરેક દીકરાને એક એક વસ્તુ ના મળી જાય ત્યાં સુધી બીજી વસ્તુ મળે નહીં. યાદ રહેશે બેટા? જો આમાં તો કઈ હતું જ નહીં. આમાં તો સિંગલ ચાઇલ્ડ હતું એટલે જે હતું બધું એને જ આપી દેવાનું. હે ને? ડન? ચલો આવડ્યું? તો હવે ચલો હવે મને 7મો નંબર આવડી જાય બધાને. 7 એટલે શું નામ આવે બેટા? નાઇટ્રોજન. હા, મને આવડતું નથી એટલે બોલવું બેટા. ચલો સાક્ષી, નાઇટ્રોજન નું બધું લખાવડો બેટા. 1s2 2s2 2p3. વેરી નાઇસ. ચલો આ કેવી રીતે ભરીશ ખબર પડી જાય બેટા? બરાબર ને? હા, જોજો 3 વાંઢા, ત્રણેયમાં એક એક મૂકી દેવાનું. ચલો ડન. ચલો નિશિતા 8માનું લખાવો બેટા. નિશિતા 8માનું. Oxygen. ઓક્સિજન. O. 1s2 2s2 2p4. વેરી નાઇસ. ચલો આમાં તો આપણે કોઈ ફેરફાર નથી કરવાનો બેટા. પણ હવે મેં તમને કહી દીધું કે હવે એના પાસે ઓપ્શન નથી. બધા જ વાંઢા રેડી છે. તો હવે કન્યાઓ આપવાનું શરૂ કરો બેટા. પહેલાને કન્યા આપી દો. આપી દીધું બેટા? ખબર પડી કે ના પડી? ચલો આવી જાઓ નંબર 9 ક્રિશા. Chlorine. ક્લોરીન. ફ્લોરીન. F. ફ્લોરીન. Fluorine. F. ચલો 1s2 2s2 2p5. 5. ચલો ખબર પડી ગઈ બધાને? આમાં બેના લગન થઈ ગયા. હા, આમાં બેના લગ્ન કરાવી દીધો ને? તારા તાર બેનપણી બંનેના. ચલો આરતી 10 નંબર. Neon, નિયોન. સંજ્ઞા Annie, કોની? હા, આરતી કોની? આરતી કોની? ચલો બોલો બેટા. 1s2 2s2 2p6. વેરી નાઇસ. એટલે 3 પરણેલા. હે ને? આ 3 ને કન્યા લઈ આવી. એન્જોય. ચલો બેટા, બાકીના 5ની આવડી ગઈ બધાને. હવે આવડવા લાગી કે ના લાગી બેટા બધાને? બોલો બાકીના 5 રેડી? લઈ લો ફોટો. એટલે હું આખો ખસી જાઉં પછી કોઈ આપણને આમ કરે ના કરતા. લે નિસર પછી લખજે ને શાંતિથી. લે જોડે રાખો. ફોટો લઈ લીધો બધાએ? હટાઈ દઉં છું. ચલો હવે કોનો નંબર આવ્યો પાછો? નિસર આવી જાઓ. 11. નિસર્ગ 11. સોડિયમ. મને કશું આવડતું નથી, તમારે લખાવવાનું છે. સોડિયમ. સંજ્ઞા Na. ચલો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1. વેરી નાઇસ. થયું બેટા? જો હવે 1s ભરાઈ ગઈ, 2s ભરાઈ ગઈ, 2p ભરાઈ ગઈ. તો હવે પાછો કોનો વારો આવે બેટા? 3s નો. કોનો બેટા? 3s. તો જો હવે અહીંયા ધ્યાન આપીશ બેટા. જો અહીંયા આપણે આ તો ભરી જ દેવાની બેટા. એટલે જો આ હતી બેટા 1s, આ હતી મારી 2s. બરાબર ને મારા દીકરાઓ?
જો એના પછી હતી બેટા આરઈ, આપણે બધાને ખબર આ 2p હતી બેટા. 2p માં 6 ઇલેક્ટ્રોન આપણે મૂકી દીધા માં દીકરાઓ. હવે આપણે અહીંયા લખવું પડે બેટા 3s, અને 3s માં આપણે કેટલો ઇલેક્ટ્રોન મૂકીશું માં દીકરાઓ? 1. બોલો ડન. ચલો એના પછી નિશિતા આવી જાઓ. 12 નિશિતા. મેગ્નેશિયમ Mg. મેગ્નેશિયમ Mg. બોલો. 1s2 2s2 2p6 3s2. વેરી નાઇસ. એટલે ચલો આપણો આ ક્રમ છે એમાં ને એમાં જ બેટા. ચલો એટલે આમાં 2 મૂકી દીધા મેં. ડન માં દીકરાઓ? ડન. ચલો સાક્ષી 13 નંબર. એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ Al. Al. બોલો બેટા. 1s2 2s2 2p6 અને 3s 3s2 3s2 3p1 3p1. ડન. 1. ઓકે વેરી નાઇસ. ચલો ચલો અહીંયા વધારાની બનાવવી પડશે બેટા. આપણે ઉપર શું લખવું પડશે બેટા? 3p, અને 3p ની કેટલી બનાવીશું બેટા? 3 બનાવીશું. હવે પેલા નિયમ પ્રમાણે ભરાશે. હા ને, પહેલો 1 આપવાનો. ચલો આવી જાઓ ત્રિષા બેટા. 14 સિલિકોન Si. સિલિકોન Si. બોલો. 1s2 2s2 2p6 3s2 3p2. ડન. હવે જો બેટા હું આ બધી દોરતો નથી, ચાલે બેટા? આ તો તમે દોરજો ને. ચલો હું સીધું છેલ્લી દોરું બેટા. ચલો છેલ્લામાં કેવી રીતે ભરીશું માં દીકરાઓ? બોલાડો. 2 વાંઢા આવશે. હા. ડન ને? ઓકે. ચલો 15 નંબર આરતી. phosphorus, વેરી નાઇસ. ફોસ્ફરસ. સંજ્ઞા P. P. બોલો બેટા. 1s2 2s2 2p6 3s2 3p3. વેરી નાઇસ. એટલે આ બધું એમના એમમાં દીકરાઓ. આમાં 3 મૂકીશ. બરાબર. એટલે વાંઢે વાંઢા વાંઢે વાંઢા. ડન. જો આ બધી ઇલેક્ટ્રોન રચના આવડી જશે, એના પછી હું તમને ટૂંકી ઇલેક્ટ્રોન રચના પણ શીખવાડી, પણ છેલ્લે ટૂંકી. ચલો આવડી ગઈ આ 5ની પણ બેટા બધાને? આવડી ગઈ 5ની? ભાઈ સ્ક્રીનશોટ લેવાનો તો લઈ લો ફટાફટ. જો કે હવે જરૂર ના પડવી જોઈએ, આમ તો આવડી જ જવું જોઈએ. આવડી ગયું બેટા? ડન. ચલો આવી જાઓ આગળ. ચલો આવી જાઓ ફટાફટ. જેનો નંબર આવે ફટાફટ. લેડભાઈ નિસર્ગ 16 નંબર. સલ્ફર તો વિચારે છે શું? એસ. બોલોડા. 1s2 2s2 2p6 3s2 અને 3p4. 3p4. ડન. ચલો એટલે જો પહેલો આપણો 1s, પછી આપણો આ બેટા 2s, પછી આપણે આ દોરી દઈએ બેટા 2p બરાબર આ 3s અને આપણો આ 3p. ડન ને? એટલે જો હું આ બધા એક વખત દોરી દઉં છું બરાબર, એટલે આપણને ખબર પડે બેટા. હવે ચલો આમાં 4 ઇલેક્ટ્રોન આવે તો પહેલા 2 ને જોડી બનાવો, બાકીના વાંઢા. ડન ને માં દીકરાઓ? ચલો નિશિતા 17. ક્લોરીન Cl. બોલો બેટા. 1s2 2s2 1s2
2s2 2p4 3s2 3p5 ચલો એટલે આ બધું એમના એમમાં દીકરાઓ અહીંયા 5 એટલે 2 ની જોડી બનશે બેટા બરાબર બાકીનો એક વાંઢો ચલો આવી જાઓ 18 નંબર માં દીકરા સાક્ષી argon સાક્ષી air એ આર ચલો બેટા 1s2 2s2 2p6 3s2 3p6 એટલે એનો મતલબ હા જો બેટા આ કમ્પ્લીટ ભરાઈ જશે બરાબર બધા પરડેલા ડન ઓકે ચલો 19 નંબર ક્રિશા potassium પોટેશિયમ પોટેશિયમ કે બોલો 1s2 2s2 2p6 3s2 3p6 4s1 હા કારણ હવે 3p પછી કોનો નંબર આવે બેટા 4s નો ખબર છે ને હા એટલે જો આ બધું એમના એમ બેટા હવે આ પણ એમના એમ હવે વધારાની કઈ કક્ષક બનાવીશું બેટા 4s કઈ બનાવીશું 4s એમાં એક મૂકી દઈશ ડન ચલો આરતી 20 calcium, કેલ્શિયમ સંજ્ઞા Ca, હા બોલો બેટા 1s2 2s2 2p6 3s2 3p6 4s2 વેરી નાઇસ એટલે આ બધું એમના એમ આવશે માં દીકરા અને 4s માં કેટલા મૂકી દઈશું આપણે 2 બોલો આવડી ગયું 20 સુધી બધાને આમ તો એકદમ ઈઝી છે બેટા એકદમ મજા પહેલા એવું લાગે તો કારું થોડું પણ એક વખત આવડવા લાગે ને પછી આ બહુ સરળ લાગે બોલો આટલા સુધી ડન જરૂર નથી સ્ક્રીનશોટ ની બેટા લેવો લઈ લો ફટાફટ ડન જો બેટા હવે જે ભણવાનું છે થોડું અગત્યનું અને થોડું સમજવા જેવું છે આમાં બે જગ્યાએ આપણે ધ્યાન આપીશું હટાઈ દઉં છું બેટા જો બેટા હવે નંબર આવશે 21 ચલો હડો નિસર Scandium, સ્કેન્ડિયમ Sc, SC બોલો હડો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1 3D1 ડન એટલે જો બેટા હવે હું આની બતાવતો નથી ચાલશે બેટા ખાલી હવે D આવશે નવી એટલે જો અહીંયા 3D તમારે નવી આવશે હવે D ની કેટલી બતાવવી પડશે માં દીકરાઓ બોલો હડો D ની 5 બતાવવી પડશે માં દીકરાઓ એટલે પહેલામાં એક મૂકી દઈશ હવે જો હું આની સાથે બેટા 4s બતાવું છું કારણ મારે અહીંયા બે વસ્તુ સમજાવવાની આના આગળ 4s હશે બરાબર એમાં બે હશે આગળની બધી પેક એમના એમ રાખું છું દોરતો નથી તમને ખબર પડી ગઈ કઈ આવશે તે બેટા ડન ને ચલો હવે આવી જાવ બેડો નિશિતા 22 titanium ટીટેનિયમ TI ચલો 1s2 2s2 2p6 2s2 એ 3s2 પછી 2p4 3s2 પછી 2p6 4s2 અને 3d1 3D 1 1 કે ધીમે ધીમે બોલ અને ખોટું 2s નું 3s નું 3s નું 4s નું શું બોલો વળગી હતી ધીમે ધીમે બેટા માં દીકા ચલો એટલે જો આ વસ્તુ એમના એમ બે અને અહીંયા હવે ધ્યાન આપજો બેટા અહીંયા આ પાંચમાં બે શું બનશે બેટા વાંડા ડન ચલો એના પછી 23 સાક્ષી Bicronium B શું
વેનેડિયમ. વેનેડિયમ અચ્છા વે- પેલું એકદમ મિક્સ કરી એ એના પછી ક્રોમિયમ. યુવી વેનેડિયમ વી. ચલો બોલો બેટા, આઈ બોલો. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d3 ચલો અહીંયા આ વસ્તુ એમના એમ અહીંયા ધ્યાન આપીશું બેટા. 3 વાંડા. ડન. હવે જો બધાનું ધ્યાન અહીંયા. હવે જે ભણાવું છું એ સૌથી અગત્યનું. એને હું સ્ટાર નિશાની કરીશ બધાને. 2 જગ્યાએ સ્ટાર કરીશ બેટા. એક 24 નંબર અને એક છે બેટા 29 નંબર. ધ્યાન આપજો. 24 અને 29 બંને. એનું રીઝન સમજાવું છું. એનું કારણ પણ મેં PDF માં આપેલું છે. અહીંયા હું છેલ્લે આપીશ એનું કારણ, પણ સમજૂતી અહીંયા થોડી થોડી આપી દઉં છું. જો બેટા ધ્યાન આપો. બધા 24 જેટલું આવડે એટલું તો જેનો નંબર આવ્યો બોલશે. ક્રિશા બોલો. 24 યો ક્રોમિયમ. ક્રોમિયમ. સિયા. ચલો જો હવે બેટા બધા ધ્યાન આપો. અહીંયાથી હું બોલું છું, બધાનું ધ્યાન આપો બેટા. જો નિયમ એવો છે બેટા કે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા સૌથી વધારે હોય છે. આ કેવું છે બેટા? સપોઝ એક માના 2 દીકરાઓ છે. સમજો, હું સમજાવું છું. હવે એવું થાય કે મારા ઘરે અવસર આવ્યો, મારી પાસે પૈસા નથી, તો મારો ભાઈ મને હેલ્પ કરશે. કેવી રીતે હેલ્પ કરશે? કે ભાઈ અત્યારે હું તને આપું છું, તારો અવસર પતાવી દે, તારી પાસે જ્યારે આવે ત્યારે મને શું કરી દેજે બેટા? રિટર્ન આપી દેજે. એટલા માટે બંનેની ઇજ્જત સચવાઈ રહે. એમ અહીંયા પણ એવું છે કે પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી. જો પૂર્ણ ભરાયેલી એનો મતલબ શું? કે તમે S માં 2 ઇલેક્ટ્રોન મૂકી દો તો એ પૂર્ણ ભરાયેલી કહેવાય. ખબર પડી બેટા? 2p હોય, હવે p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ભરાય તો એને અર્ધપૂર્ણ કહેવાય, અને 6 ભરાય તો એને પૂર્ણ કહેવાય. ખબર પડી બેટા? કારણ p ની કેપેસિટી કેટલાની બેટા? 6 ની. p ની કેપેસિટી કેટલાની બેટા? 6 ની. તો અર્ધપૂર્ણ કોને કહેવાય? 3 ભરી દો તો અર્ધપૂર્ણ કહેવાય. અને પૂર્ણ ક્યારે કહેવાય? 6 એ 6 ભરી જાય. તો એમાં જો 3 ભરાય તો એની સ્થિરતા વધારે હોય, અને 6 ભરાય તો પણ સ્થિરતા વધારે. બાકીની બધાની સ્થિરતા ઓછી હોય બેટા. કેમ? કારણ કે એમાં ઇલેક્ટ્રોન ભરી પણ શકાય ને એમાંથી ઇલેક્ટ્રોન કાઢી પણ શકાય. કારણ કે આપણે ભણીને આવે. યાદ કરો બેટા, બધા યાદ કરો. કયા નિયમ પ્રમાણે? કે જેની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન ગુમાવે અને શું બનાવે બેટા? ધન આયન બનાવે. જેની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે. એટલે એ લોકો અસ્થાયી છે. કેવા છે બેટા? અસ્થાયી. કાં તો આપવા માટે આતુર હોય, કાં તો લેવા માટે આતુર હોય. બરાબર બેટા? એટલે જો અહીંયા એના કારણે 2 નિશિતા આઉટ થઈ ગઈ છે. એવું તો આ બાદ આવી આ વાત યસ ભાઈ. જો કોઈને એવું ધ્યાનમાં આવે ને તો મને ધ્યાન દોરવું બેટા. ચાલ ઉપર બધા દેખાય છે તમે. મને નહીં દેખાતા બેટા. તારા કોમ્પ્યુટર છે ને, લેપટોપ, એટલે બધા દેખો. લેપટોપ હોય ને કોમ્પ્યુટર, એમાં એક જ પીસી ઉપર બધા આવે. અમાર મોબાઈલમાં બેટા 4 જ જણા આવે. હા ને, એટલે તારે કહી દેવું કેટલા લોકો પીસી ઉપર જોઈન થાય છે બેટા? એટલે પીસી ઉપર તું એકલી જ છે. આ એટલે જેટલા લોકો પીસી ઉપર જોઈન થાય છે ને બધાનું ધ્યાન રાખશો બેટા. કઈ પ્રોબ્લેમ આવે તો બેટા. ચલો બેટા, હવે જો ધ્યાન આપો બેટા, બધા ધ્યાન આપજો. આરતી, નંબર 24 અને નંબર 29 બે અપવાદ છે. આપણે એવું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? નંબર 24 અને નંબર 29. આ 24 આ વખતની એક્ઝામમાં તમારો હતો, પણ એની ટૂંકી ઇલેક્ટ્રોન રચના માંગી હતી. આ હું આખી લખું છું. મેં કીધું ટૂંકી હજુ શીખવાની બાકી છે, પછી શીખવાની. ડન માંથી કહો. જો હવે ધ્યાન આપો. ચલો, જો એમાં ઇલેક્ટ્રોન રચના કેવી છે એને હું રેડ પેન થી બતાવું છું, એટલે અલગ પડે બેટા બધાને. જો એમાં આવું છે બેટા, 1s2 એમના એમ, 2s2 એમના એમ, 2p6, 3s2, 3p6. હવે અહીંયા બદલાય છે. જો શું બદલાય છે બેટા? તો અહીંયા 4s1 થાય છે અને 3d5 થાય છે. જો કાયદેસર શું થવું જોઈએ? જો બધા ધ્યાન આપો બેટા, બધાનું ધ્યાન અહીંયા. કે કાયદેસર તમે આની ઇલેક્ટ્રોન રચના લખો તો આવું જોઈએ બેટા, 4s1
થવું જોઈએ કાયદેસર. કાયદેસર શું કહે છે આપણો નિયમ કે બેટા S ભરાયેલી છે, D માં ઇલેક્ટ્રોન ઉમેરવાના છે, તો D4 થવી જોઈએ ને, પણ અહીંયા એવું થતું નથી. કેમ? તો જો કોને દાન કર્યું? આ S એ એક ઇલેક્ટ્રોન નું અહીંયા દાન કર્યું. કે જો S ને કોઈ ફરક નહીં પડે. કેમ? કારણ S તો બેટા એની કેપેસિટી 2 ની, એ 2 પૂર્ણ ભરાયેલી હોય અને એક એક એવી હોય અર્ધ પૂર્ણ ભરાયેલી હોય, એની સ્થિરતા બદલાય નહીં. એની બદલાય? કારણ આપણે શું બોલીને આવ્યા? બોલો. પૂર્ણ ભરાયેલી અને અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા કેવી હોય બેટા? મહત્તમ હોય. ભાઈ આ વાક્ય યાદ રાખીશું. શું યાદ રાખીશું બેટા? પૂર્ણ ભરાયેલી અને અર્ધ પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થિરતા કેવી હોય બેટા? મહત્તમ. જો S ને તો કોઈ ફેર ના પડ્યો. કેમ? એમાં 2 ભરો 1 ભરો, 2 પૂર્ણ થાય અને એક એક એવી થાય અર્ધ પૂર્ણ, એની સ્થિરતા તો મહત્તમ રહે. પણ ફાયદો કોને થાય? D ને થઈ ગયો. જો D માં 4 હોત તો એ અસ્થાયી કહેવાય. એટલે S એ શું કર્યું? એને દાન આપ્યું કે ભાઈ ચાલ એક તું લઈ લે, તું એ સ્થાયી થઈ જા અને હું એ સ્થાયી થઈ જાઉં. એટલા માટે આ બદલાય છે. એટલે આ ધ્યાન આપીશું માં દીકરાઓ. યાદ રહેશે. આ 24 માં અપવાદ છે. એવો ને એવો અપવાદ 29 માં આવશે. એટલે ધ્યાન આપીશું. એટલા માટે ખાસ કહું છું માં દીકરાઓ. એટલે જો અહીંયા શું બદલાઈ જશે માં દીકરાઓ? આવું થઈ જશે. અહીંયા જો અહીંયા 1 ઇલેક્ટ્રોન રહેશે અને અહીંયા 5 થઈ જશે. થશે આવું બેટા? થશે. હવે જો 25 જેવો આવ્યો, ચલો 25 કોનો નંબર છે ખબર છે? મેંગેનીઝ. 25 કોણ આવશે બેટા? મેંગેનીઝ. હા જો ધ્યાન આપજો. હવે બધાનું ધ્યાન અહીંયા બેટા. મેંગેનીઝ સંજ્ઞા Mn. હવે આની ઇલેક્ટ્રોનતા કેવી થશે? 1s2 2s2 2p6 3s2 3p6. હવે જો પેલા ભાઈ સગવડ થઈ એટલે કે ના ભાઈ તે પહેલા મને આપ્યો તો હવે પહેલા તું પૂર્ણ થઈ જા. એટલે જો હવે ઇલેક્ટ્રોન અહીંયા આવશે 4s2 આ 3d5m ના m રહેશે. દેખ્યો આ 6 ના થયા. ક્યાં ભરાયો? તો જેને દાન આપ્યું તું એને પહેલા આપી દીધો. કેવી રીતે? સપોઝ આપણે કોઈ બાજુમાંથી બેટા અચાનક કોઈ વસ્તુની જરૂર પડી અને આપણે બાજુમાંથી લઈ આયા, તો આપણે ઘરે કોઈ વસ્તુ લાવીએ તો પહેલું કામ શું કરીએ? બોલો. બાજુવાળાને આપી દેવું પડે કે ના આપી દેવું પડે? એટલે પહેલું એને આપી દીધું, ભાઈ તું તારો એક ઇલેક્ટ્રોન લઈ લે. બોલો ખબર પડી? આ યાદ રાખીશું. બાકી તો બધું આવડે એવું છે. એટલે જો અહીંયા 2 થઈ જશે અને અહીંયા કેટલા રહેશે માં દીકરાઓ? 5 રહેશે. બરાબર ને? આ 5 એમના એમ રહેશે. બોલો આવડી ગયું બેટા? 25 સુધી આવડી બધાને બેટા કે ના આવડ્યું? બોલો બેડો તમારું રહી ગયું. 26 આયન સંજ્ઞા Fe. બોલો ફટાફટ. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6. વેરી નાઇસ. ખબર પડી ગઈ? એટલે જો હું ખાલી આ રીત બતાવીશ કે તમારા 4s ના 2 અને 3d માં હવે કેટલા આવશે માં દીકરાઓ? 6 થશે. હવે 6 થાય તો 2 ના 1 ના લગન કરાવવા પડે કે ના કરાવવા પડે માં દીકરાઓ? કારણ 5 ભરાઈ ગયા. ચલો આરતી બાકી હતી. આરતી 27. એમાં સર નામ ભૂલી ગઈ. કોઈ વાંધો નહીં. ચલો કોને આવડે છે? કોબાલ. ચલો આરતી નામ કહી દીધું કોબાલ. એની સંજ્ઞા હું લખી દઉં માં દીકરાઓ. C અને O નાનો કરવાનો બેટા. જો અહીંયા ભૂલમાં તમે O મોટો કર્યો તો એ કાર્બન મોનોક્સાઇડ થઈ જશે. એટલે O કેવો કરવાનો બેટા? નાનો. ચલો આરતી હવે આ તો આવડે માં દીકરા? બોલ બેટા. હા સર. બોલો. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d7. વેરી નાઇસ. એટલે જો આરે 2 m ના m બેટા અને અહીંયા 2 જણના મેરેજ કરાવી દો. ચલો 28 નિસર્ગ. નિકલ હા નિકલ નિકલ. બોલો ફટાફટ. Ni. Ni. બોલો. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d8. ચલો
એટલે અહીંયા ત્રણના મેરેજ. ચલો હવે આવી જાઓ અપવાદ. ચલો અપવાદ એટલે હવે બધાને ખબર પડી છે કે આ અપવાદમાં આપણે શું કરવાના છીએ. એમાં દીકરાઓ બોલો, બધાને ખબર. નામ આવશે કોપર. કોપર એટલે સીયુ બેટા. શું થશે? સીયુ. ચલો અદલા બદલી કરો. ક્યાં બદલા બદલી કરશો? નિશિતા ખબર પડશે બેટા? હા સર. લખાવો તો. 1s2 હમ 2s2 2p6 3s2 3p6 4s1 અને 3d8. 10 થશે. 3D શું થશે? 10. કેમ 10 થયું? જો બધા ધ્યાન આપો, ધ્યાન આપો બધા. જો કાયદેસર તમે આની લખવા જો તો આવું લખાય બેટા, 4s2 3d9 આવે કે ના આવે? આવે કાયદેસર. કામ 4s2 એમ ના એમ રે 9. પણ હવે આને શું કર્યું કે ભાઈ ના 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 એવું કર, એક ઇલેક્ટ્રોન તને આપી દઉં, તું પૂર્ણતાનું અર્ધપૂર્ણ એટલે બે બેસ થાય. ખબર પડી? એટલે શું આવશે બેટા? અહીંયા ધ્યાન આપીશું. બોલો ખબર પડી ગઈ બેટા કે ના પડી? ચલો તો અહીંયા શું થશે બેટા? હવે અહીંયા બદલી દેવું પડે હો. અહીંયા એક આવશે અને આ બધા મેરીડ. હા, બેના સાથે મેરેજ કરાવી દીધા. હા ને, બાજુવાળા મહેરબાન તો ગધા પહેલવાન. બરાબર. ચલો 30 તો બધાને આવડે. 30 એટલે ઝીંક. બરાબર. Zn. તો હવે કોને આપી દેવાનું બેટા? બોલો બધાને ખબર પડી જાય. જેના પાસેથી લીધો તો એને તમારે પાછો આપવો પડે. જો આપી દીધો, આને આપી દીધો બેટા 4s2 ને. ડન. તો અહીંયા કેટલા થઈ જશે એમાં દીકરાઓ? બોલો 2 થઈ જશે. એટલે આનાય મેરેજ અને આ તો બધા મેરીડ હતા ઓલરેડી. બોલો હવે 30 ની આવડી ગઈ. આમાં મારે તમને શોર્ટ ઇલેક્ટ્રોન રચના શીખવાડવાની રહી, બાકીનું બધું આવડી ગયું. ડન માં દીકરાઓ? ઓકે? યસ યા નો? હા સર. ઓકે, મળીએ.